ઓકે હું છું તમારો જયદીપ ઠાકોર ને મારા આજના નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઓવાણિયા મારા ગામડે. તો આ મારું જૂનું ઘર છે. આવું અમારા મા ને દાદા બે રહે છે. અને જો આવી કાંઈક વાડી છે બેની. અહીંયા એક ઠેપણું પડ્યું, અહીંયા લીંબુડું હતું મોટું તબડું કાઢી નાખ્યું. અત્યારે અમારે ધાવાનું છે લાકડા કાપવા. ત્યાં બધી તૈયારી થાય છે. કાકા અહીંયા છે ને ધારિયા કહે છે. પુષ્પા પાઉ બેઠા છે, બેઠા બીડી પીવે છે. મિત્રો મસ્ત 11:30 થઈ ગયા છે ને પાણી પીવા બેસી ગયા છે. હું કાકાને બધા જો અહીંયા આપણે દાદા અને બે બાબલા બે ચા બનાવે છે. ચૂલો બુલો સગવીને એક નંબર ખુશ લેવા છે ને એટલા બાવળિયા કાપ્યા છે. અહીંયા વૈશમાં બે બાવળિયા કાપ્યા. ઓલો બાવળિયો થોડો સારો સાફ કર્યો ને આ બધું કાપવાનું બાકી છે. તાર બહુ નડે છે ને આ તડકો છે ને કડીક ટાઢો પોર થાય ને કડીક ટાઢો પોર થાય ને કડીક તડકો આવે, કડીક પવન આવે ને કડીક નથી આવતો. પવન આવે ને તો મજા આવે. આ ફરતા બાવળિયા કાપવાના છે બધી બાજુ. થોડાક કાપ્યા છે અને રો કાંટા તે જાવ એના વગાડી દીધો છે. એક અહીંયા વગાડી દીધો છે, બે અહીંયા લોહી ફૂસાઈ ગયું છે. જો દૂધ ને સામોરસ ને બધું લાવ્યા છે. એક કામ કરો, પાણી નથી નાખતું, ખાલી દૂધ ની બનાવી નાખો. એકલા દૂધ નહીં બનાવો ભાઈ, ગોવિંદભાઈ. બગડી જાય છે. દૂધ તો રહે હાથ ઉજે રાખવું હોય તો આ કોથળીમાં રહે આમાં ભરતી નાખી દેવાની. ઈ હાટું તે નહીં ગરમ ઓય મારો ભાઈ, ઈ હાટું તે મેં કીધું સા બનાવી નાખો. ઓલું દૂધ લાવ્યો છે ને મેં કીધું પીળ્યું હાન સુધી બગડી જાય. ભૂકી નાખી દેવાની. બીજું લઈ આવશું ભાઈ. અહીંયા દુકાન ખોલી જ્યારે મળે અહીંયા રાખે છે. સવારે તમે ઠેઠ છે ને નાખો ને તોય રે સાની ભૂકી નાખી દો. એટલે શેમાં? દૂધમાં? હા દૂધમાં સાની ભૂકી નાખી સવારે બનાવો તોય ન બગડે. અરે હજી સવારમાં ત્યાં મારી મમ્મી ઓલી અમૂલ ગોલ્ડની 35 વાળી થેલી લેવો છો ને દૂધની સામાન નાખીને તો ફોદા નીકળ્યા દહીંના. એકલા દૂધની થેલીમાં ફ્રીજમાં પડ્યું હતું તોય આ ચૂલો ઘડીકમાં ઓલાય હોતી ગયો હતો. ઓલા પણ કાંઈક 2 જણા આવ્યા છે. મસ્ત મજાની ચા પી લીધી, એકલા દૂધની બનાવી છે. હવે અમારે ગોવીને આપવા જો મોઢા ઉપર છે ને તીરખા વાગે છે ને કાપે છે ને ધબધબાટી બોલાવે છે. જો લોહી કાઢ્યું જો. એક નંબર માલ એ આડન ધડ ધબધબાટી બોલાવે. પછી કે લે વાગી ગયું જાય ને લે કઈ હેગું થાય લે હે લે. હવે આ બાવળિયાનો વારો છે. આ ઓલા પણ બે કાપી નાખ્યા ને જો ઓલા તીરખા કાપેલા છે. હું ખંભે ધાર્યું રાખીને છે ને જોઉં છું. 3-4 જગ્યાએ તો મને વાગી ગયા એટલે સનવાનું આગળ ભરી ગયું. શું ગાઈસ 3 બજી ગયો છે. ટાટું પાણી ખાલી થઈ ગયું છે. મારો ભાઈ પાણી પીવા આવે છે. પાણી પીવા આવ્યો છું તો પાણી છે નહીં તો શું કરવાનું? ચા પાણી પીણો પડે ગો. હા દૂધ લેતા આવો મારે ભાઈ. અહીંયા આપણે હાંડિયા છે અહીંયા દોયું. હા હાંડિયાના દૂધની બનાવી ચા. આ બને ચાટા રગડાજી માવાજી હે. હા મેં કીધું ગળફાન શેટન કેમ બધું એટલું બધું કાઢે છે. પણ મારો ભાઈ છે ને કાલે સાંજે મઠ્ઠો ખાઈ ગયો છો મારા ભાઈ, એટલે સારું થઈ ગયું છે. મોટો ખાઈ ગયો મારો ભાઈ એટલે પછી મેં કીધું ગળફાન શેટન કેમ એટલા બધા એમાં અહીંયા કેટલ લાગ્યા બોલો. લાકડા કાપવાનું કામ છે ને ચાલુ કર્યું ને. ઓલપા બધે કોહો પીડ્યો છે ને કાંટા બાંટા તે એમાં પાછું તાર ફેન્સિંગ કરેલું છે. તાર બાંધેલા છે, કાંઈ
સેટિંગ આવતું નહોતું, ઘો પીડ્યો છે ને બધોય, એટલે કાંઈ સેટિંગ આવતું નહોતું લાકડા કાપવાનું. એમાં અમે છે ને જો આ બધું હળગાવી દીધું. ઓઇલ પરથી અડધું હળગાવી, ઓઇલ પર અડધું હળગી ગયું, આ બધું હળગે છે એટલે છે ને ચોખ્ખું થઈ ગયું હાવ. હવે અમને લાકડા કાપવાની મજા આવશે, હળગતું બંધ થાય ને પછી. આમ કાંઈ સેટિંગ જ નહોતું આવતું. એમાં મારો ભાઈ તો પાછો અહીં બેઠા બેઠા ડેકરા કરે. જો હું કેવું મારો ભાઈ? મારા ભાઈ અગ્નિ એટલે અગ્નિ દેવી છે હો મારા ભાઈ. કાંઈ સેટિંગ નહોતું આવતું ને, ઘોહો હતો લાકડા ગોહ સાફ કરવાનો છે. ગોહ સાફ કરવા માટે આ અગ્નિને પ્રગતિ કરવી પડી. એટલે અગ્નિદેવની કીધું છે કે સાફ કરી નાખો એટલે સાફ થાય છે. બધું સાફ કરવું પડ્યું પેલા જગ્યું. અમે મહેનત કરીએ એટલે બહુ, પણ કાંઈ બે બાવળિયા કપાણા, એક ઓલો અધૂરો અને 2 કપાણા. ને પછી અંતે નહોતું હળગાવું, પણ છેલ્લે બાકી હળગાવું જ પડ્યું. તો ચાલો કન્ટિન્યુ. ગામમાં જવું છે, દૂધ લેતો આવું, દૂધ નથી, અને થોડુંક પાણી ભરતો આવું ટાંકી. તો ગોટે કોટા કાઢી. ઓલી બાજુ છે ને બધા જતભાઈ રહે ને એ બધાના ઝૂંપડા છે. અમને બીક હતી કે આ તીખારો અહીંયા જગો છે ને તો એ બધું જાય ને તો બધું હળગી જાય. એ હતો મેં આ છે ને આવડવા જગવતા નહોતા અહીંયા, પણ અંતે કે જગવું જ પડી ગયું. કેટલો ગોહો સાફ થઈ ગયો. હજી ઓલપાનો વાહેલો બાવળિયો છે ને જગવી નાખવાની જરૂર છે. કાં મારો ભાઈ? હા મારા ભાઈ, એ જગી જાય તો કેટલું સાફ થઈ જાય. એ જગ્યા નાખવાના આજે મિત્રો સા દૂધ ને બધું, દૂધ ને એવું જો લઈને વેવો ને. હવે દાદાને ગોઈને દાદા બે છે ને સા બનાવે છે. કાકા અમે નવરા બેઠા છે, ટાઢું પાણી ભરતા આવ્યો છું ને. આ 2 ગઢિયા બુઢિયાઓને છે ને અમને સા બનાવતા ન આવડે. એ બેન જેવી પીવી ને એ બનાવે. મોળી પીવી મોળી ને ગળી પીવી ગળી. મોળી એક ને પછી હાલે નહીં, એટલે એ 2 બનાવે ને અમારે પીવાનું કામ ને બધી વસ્તુ લઈ જવું કામ. બાકી એ બેન જેવી બનાવે. જો અત્યારે સાનો ટાઈમ થઈ ગયો છે, 3:45 થઈ ગયા છે, એટલે એ 2 સા બનાવે છે. અમે 2 બેઠા, હું વિડીયો શૂટિંગ કરું છું, કાકા અમે બેઠા. તો હા અમે ક્યાંયથી પટ્ટો અહીંયા જો પાછું ધબધબાટી બોલે. હમણાં ઓલાઈ ગયું છું, અત્યારે પાછું એને આછે હળગ્યું છે. હજી આપણે અહીંયા લગી હળગાવવાનું છે એમ. જો હવે સૂલો સગવે છે, તારે સગી રહે કંઈ નક્કી નથી. ઓલા પણ હતો સામે, ઓલા પણ સૂલો ત્યાંથી ના લઈ લીધો છે. મજાના અત્યારે છે ને 7:30 થઈ ગયા છે ને એમ પહોંચી ગયા છીએ ઘરે. અને હવે છે ને જો ઓઘો જો અમારો ટકારા રેખો થઈ ગયો છે ને. થોડોક થાકી ગયો છું, બહુ નથી થઈ ગયો. આ બાજુનો ખંભો દુખે છે, ખરણા ખેંચીને આ થોડુંક ગોટલું દુખે છે. અમારો ભાઈ છે ને બેસી ગયો છે આવીને તરત. અરે ભગવાન હવનું ભલું કરે, ભગવાન હવનું ભલું કરે. રામ રામ. શરૂઆત મારાથી કરે. તો સારું ગાઈસ, હવે આપણે નાવા ધોવાનું કામ કર્યું ને. હવે છે ને આપણે પ્રિયાબેનનો વારો જો. એ છે ને દુકાને જાય છે દૂધ લેવા ને પપ્પા હાટું માવો લેવા જાતે છીએ. આવે ને પછી આનો વારો, કેમ કે આપણે નાવા ધોવાનું કામ કર્યું ફટાફટ, પછી જમી કાઢીને સૂઈ જઈએ. શું કેવું મારું ભાઈ? ચાલો કન્ટિન્યુ. સાલ મુબારક. કન્ટિન્યુ.